બે યાર આ દેવલો ક્યાં રહી ગયો યાર? આટલા ભર તડકામાં એને કેમ બોલાવ્યા આપણને? બે એના લીધે તો મારે જમવાનું અધૂરું રહી ગયું યાર. અને એટલી કડક ભૂખ લાગી છે ને તો પિન્ટુડા ફોન કરને યાર, ક્યાં છે? કીશુ, તું ચિંતા નહીં કર. મને ખબર હતી તને ભૂખ લાગશે, એટલા માટે તો હું તારી માટે ડબ્બો લઈને આવી છું. પિન્ટુ, તું પણ ખાજે. પિન્ટુ ભાઈ તો હું ખાઉં યાર? એક તો તમારે અહીંયા ખાવાનું રહી ગયું છે અને મારે સવારમાં જવાનું રહી ગયું છે, તકલીફ થઈ ગઈ છે. એક તો દેવલું ક્યાં રહી ગયું યાર? બોલાવો ને જલ્દી. બે સોરી યાર, મેં તમને બધાને આમ અચાનક બોલાવી લીધા, પણ યાર વાત જ કંઈક એવી છે યાર. પણ થયું શું એ તો કે? એમાં થયું એવું કે હું આમ બોર્ડ ઉપર લખતો હતો. આ તો ગજબ થઈ ગયું. એ જ તો બે દેવલા, આવું તો વિચાર્યું જ નતું બે. અલા એ જ તો બે યાર, હવે આને શું થયું? હું આટલી મોટી અગત્યની વાત કરું છું ને તું આમ ક્યાં જવું છે? જો મારા ભાઈ, હું તારી લાગણી સમજુ છું, પણ અત્યારે તું મારી લાગણી સમજ. મારે અત્યારે એક કામ છે. એક કામ કર, આપણે સુલભ શૌચાલય જઈને વાત કરીએ. વાત ન ખબર ને મારી હેડ ને. એ યાર રાનું ય જ છે. લે હેડ હેડ, તારું કંઈક કરીએ યાર. કીશુ, મને તો વિશ્વાસ જ નથી થતો. દેવાંશ મહેતા સાહેબનો જમાઈ બનશે. બે શું જમાઈ અહીંયા ફાટી પડી છે યાર. અરે મને તો એ પણ નહીં ખબર પડતી કે આ પ્રેમ જ છે કે પછી બસ. બે કિશનિયા, તને કહું, એ તો એટલી મસ્ત મસ્ત કવિતાઓ લખે છે. અને સૌથી મેઇન વાત, અલા એ 10મા ધોરણથી મારી પાછળ પડી હતી અને મને જ ખબર ના પડી. હું જ ડફોડ જેવો હતો. હા ચલો, આજે ખબર તો પડી ગઈ કે એ ડફોડ છે. હા તો ડફોડ ભાઈ, હવે કોઈ વિચાર્યું છે કે આગળ હું કર્યું? અલા મારી તો આ પાડતા જ ફાટે છે યાર. જો ભૂલથી બી મહેતા સરને ખબર પડી ગઈ ને તો મને સ્કૂલની બહાર મોકલી દેશે. અને જો ભૂલથી બી સર્ટિફિકેટ ઉપર લાલ ચેકો મારી દીધો, અલા એક સ્કૂલમાં એડમિશન નહીં મળે. બે શું કરું યાર? એ બધી તું મોઠાકૂટ છોડ દે. પેલા તો ભૂલી જા કઈ સાહેબની સોરી છે. હવે મને કે તને ગમે છે કે નહીં? એટલે એની કવિતાઓ સારી હોય છે. એલા એ કવિતાની વાત નથી કરતો એ તને એ ગમે છે કે નહીં એમ પૂછે છે. એટલે કીશુ, મારી તો દેરાની આવશે. વાવ, આઈ એમ સુપર એક્સાઇટેડ. બે તું આ બંધ કરે ને, પીને જવા દે યાર. એ કિશન, તું રહી જતો તારે ડીપીને નકર તો મારી મારી ભૂત બનાવી દે. હા બે તમારે એને આવું નહીં કહેવાનું. એ મારી પૂજુ છે, મારો પેલો પ્રેમ. બોલ બંધ કર, બંધ કર. ઈને તો તને હવે પટાઈ લીધો છે. હવે તારે શું કરવાનું છે કહેજે. હવે શું? હવે પટી જવાનું. બસ હવે આ છેલ્લી જ કવિતા છે. ચોપડીની પણ ને વટની પણ. બે દેવકી, તને ખબર છે હું કેટલો ટેન્શનમાં આવી ગયો હતો કે આ કવિતાઓ પતી જશે ને પછી આ કવિતાવાળીને ક્યાં શોધીશ? હવે તો મળી ગઈ ને તને તારી કવિતાવાળી. તને આમ ખબર નથી પડતી કે આમ વહેલું સામું અવાય? પણ એમ થોડું કોઈ છોકરી ઇઝીલી મળી જાય. આમ થોડીક મહેનત કરો તો વેલ્યુ રહે ને. વેલ્યુ તો છે ને તારી. મળીએ. ચલો મળીએ તો પછી. કેમ રાત્રે ફોન પર નહીં? સારું. બોન, તમારે સ્કૂટી લઈ જજો ઘેર, નહીં તો ભૂલી જશો. હે તારી બાજી બગડવાળો એડમ તું બહુ જ ક્યુટ છે. પણ હું એકદમ તો તારા નથી મને કરતા. કેટલું બધું વિચાર્યું છે. મેં તને ના પાડી ને. જાને
બે આને તો જો, આનું તો જબરું સેટ થઈ ગયું હે. કોઈને કંઈ ખબર નહીં, કંઈ મહેનત નહીં, ડાયરેક્ટ સીધે સીધું હે. જોતો અને અમારું જો એ વેવલા, અમારું જો. તું તો રહેવા દે, મારે તારી સાથે રહેવું જ નથી. બ્રેકઅપ. બેબી પ્લીઝ આવું ના કર યાર. તું તો વાતમાં આવું કર કરે છે. હે બ્રેકઅપ કરી લેવાનું આમાં? હે કાલે રાત્રે મને કે તે મને ગુડ નાઇટ કેમ ના કીધું? જા બ્રેકઅપ. હવે ગુડ નાઇટ ના કે એમાં બ્રેકઅપ કોણ કરે હે બેટા? જે છે એ જ છે. તારી ભૂલ છે કે તે મને ગુડ નાઇટ નથી કીધું, તો એ એક્સેપ્ટ કરવાનું હોય, આર્ગ્યુમેન્ટ ના કરવાની હોય. આગળ કંઈક મોટું થયું અને ત્યારે પણ તું આવું જ કરીશ? આવી રીતે ના રહેવાય. અને હું તો બહુ ઊંડું વિચારવા વાળી છું. આવી રીતે આપણું સેટિંગ જ ના પડે. હા તો પૂજાડી, હું તો કહું કરી જ નો બ્રેકઅપ. પાર આવ. હવે કાલ ઉઠીને મારું હારું તને આઈ લવ યુ ના કીધું તો ઇન જગ્યાએ હું આવું તો હું તો આવું ના કરું ભાઈ. હો શું કહેવું તારું બેબી? હે હા બેબી, સાચે ધીસ ઇઝ સો અનપ્રેક્ટિકલ. એ જ ખાવા લઈ જશે. મારે નથી ખાવી, તું રહેવા દે. મજા આવી માની જા ને બેબી પ્લીઝ. હે તું ખાઈશ ને? માની જા કેવું ને? બાળકો જેવું કરે Please, છે આવું નહીં આ ના લોકો? કર. આ પણ એક હે? પ્રકારનો અરે તું તો પ્રેમ ડાઈ જ છે. છે. હે? મારી તું પણ કર ને. તું રહેવા દે. બેબી તને આ માની જા. જો પ્રકારનો જો પ્રેમ મારે કોણ સામું જો. પ્લીઝ બેબી માની જા ને યાર. હે એક શરત. અરે તું કે તો તારી 100 શરત પૂરી કરીશ. બોલ શું? પાણીપુરી ખાવા લઈ જઈશ? અરે તું કે તો પાણીપુરીની આખી લારી અહીંયા લઈ આવું. બોલ. હે મારી ગાંડી. હે હું ગાંડી નથી. ડાઈ બસ. ચાલુ માની ગઈ. આ બધા જોયું? કરતા આપણું સારું છે. જો. હે ને? દિવ્યા, સાચું કહું ને તો તું હવે એની એક્સપેક્ટેશન્સ નહીં રાખ. એ ઓલરેડી સેટ થઈ ગયો છે. જો એ બંને વચ્ચે વન સાઇડેડ લવ હોત ને તો આપણે કંઈક વિચારત. યસ. પણ હવે એ બંને એકબીજાને વધારે ને વધારે પ્રેમ કરવા લાગ્યા છે, મારા કરતાં પણ વધારે. દિવ્યા હવે એ કેટલો પ્રેમ કરે છે એને તો આપણે કઈ રીતે માપી શકીએ? પણ તું મૂવ ઓન કરી લે એ જ બેટર હશે તારા માટે. અને આમ પણ તારી ભૂલ હતી એ તારે એક્સેપ્ટ તો કરવી જ પડશે. હા હવે હું શું કરું? કાંઈક તો કરવું પડશે ને મારે. પણ શું કરીશ તું? ખબર નહીં, પણ કાંઈક તો કરીશ જ. તું મારી હેલ્પ કરીશ? સર તમારી બુક. થેન્ક યુ બેટા. દેવાંશ, હા સર. આજે હું અને મારી દીકરી પિઝા ખાવા જવાના છીએ. તું આવી છે મારી સાથે? ના સર, હું કેવી રીતે આવી શકું? પણ તને પિઝા ભાવે છે ને? અને આમ પણ હું અને દેવકી એકલા જ છીએ, તો ચાલો મારી સાથે. સારું, જાઉં. હમ. બે આનો હું થયું? સચામાં મૂત્રેલી કઢી જેવું મોઢું કરીને બેહી ગયો છે યાર. હું છું લ્યા પાછું? કંઈક કાંડ થયો લાગે. હા અરે એના સસરા એટલે કે તારક સરે એને પિઝા ખાવા બોલાવ્યો છે, એ પણ દેવકી સાથે. કરો કંકુના, મારા ભાઈના લગન તો પાક્યા. હવે મારો ભાઈ મહેતા સાહેબનો જમાઈ બનશે. જમાઈ શું જમાઈ? અહીંયા ફાટી પડી છે યાર. ખબર નહીં પિઝા ખાવા શું કરવા બોલાયો છે. 100% કંઈક તો દખો છે. દાળમાં કંઈક તો કાળું છે. બે કેમ એટલું ટેન્શન લે છે? બે કેમ એટલા લોટ લે છે?
તું એના ઘરનો જમાઈ બનવાનો છે હે પિન્ટુડા, જમાઈ. તો આમ હા થોડો સ્વેગમાં રહેજે ભાઈ, આમ કોઈના બાપથી ડરવાનું નહીં, હે સમજો? હે કિશુ ઇઝ સો બ્રેવ. કિશુએ પણ મારા પપ્પા સાથે આવી રીતે જ હાથ માંગ્યો હતો. આઈ એમ સો એક્સાઇટેડ ફોર યુ દેવાંશ. તો ભાઈ ગાંડા ચિંતા નહીં કરવાની. બ્રેવ બ્રેવ બ્રો. સીધી રહેના. ના કર. બહુ મસ્ત. ના કર, તું જોઈ જશે તો. દેવકી, દેવાંશ, શું ચાલે છે તમારા બંને વચ્ચે? પપ્પા સોરી સર. જુઓ, મેં જોયું છે કે શું ચાલી રહ્યું છે. હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે શું ચાલી રહ્યું છે, અને આજે મેં તમને બંનેને એટલે જ અહીંયા બોલાવ્યા છે. દેવકી બેટા, આજે હું તારા પપ્પાની જેમ નહીં પણ તારા એક સાચા ફ્રેન્ડ અને એક તારા વેલ વિશરની જેમ હું વાત કરવા માંગુ છું. અને દેવાંશ, મેં તને આજે ગુસ્સો કરવા કે ખખડાવવા નથી બોલાવ્યો. તમે બંને અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છો બહુ નોર્મલ છે. આ એજમાં આ બધું નેચરલ છે. સમજ પડે છે હું શું કહી રહ્યો છું? હા સર. જુઓ, આ બધું જ નેચરલ છે. લાગણી થવી, પ્રેમ થવો, આ બધા હોર્મોન્સના ચેન્જીસ છે. થાય આવું બધું. હું પણ આ બધા સમયમાંથી પસાર થયેલો છું. બધાની જોડે આવું થાય. મારી જોડે પણ આવું થયેલું જ છે. સોરી સર. જો બેટા, પ્રેમ છે ને એમાં ના નહીં, પણ આ સમય છે ને ભણવાનો છે. જો આ સમય નીકળી ગયો ને દેવકી, દેવાંશ, આગળ જતાં મુશ્કેલીઓ થશે. તમે લોકો હરો ફરો, વાતો કરો, મળો, પણ ભણવાના ભોગે નહીં. પહેલાં ભણવાનું રાખો. અને હા, અને તમે બંને જણા એવું કંઈ પણ ના કરતા કે આગળ જતાં તમારા બંનેની લાઈફ સ્પોઇલ થઈ જાય. સમજાય છે તમને બંનેને? હા સર. દેવકી, મારે દેવાંશ જોડે થોડી વાત કરવી છે. પર્સનલ વાત છે. તું ઘરે નીકળ. હું સ્કૂલે એક કામ છે પતાવીને ઘરે આવી જઈશ. ના ના જઈશ. હા ના કોઈ. ફોન ઉપાડ. હા બોલ પૂજા. તું ફટાફટ રિવર ફ્રન્ટ જા, નતર દિવ્યા કઈ કાડું અવડું કરી લેશે. આડું આવડું એટલે એટલે સ્યુસાઇડ. લે આ શું બોલે છે તું? દિવ્યા ગમે તે કરે પણ આવું તો ના જ કરે. હું ઓળખું છે એને, અને એને બી ખબર છે કે સુસાઇડ તો આ રસ્તો છે જ નહીં યાર કસાનો. હા મને ખબર છે, પણ દિવ્યાનો જ્યારે મને ફોન આવ્યો ત્યારે એ પોતાના રૂમમાં બંધ કરીને બેસી હતી અને એ રૂમમાં બહુ જ રડતી હતી. મને બહુ બીક લાગે છે. તું પ્લીઝ જા યાર. હું હમણાં જ રિવરફ્રન્ટ પહોંચું છું અને તને કોલ કરું છું. તું ટેન્શન ના લે, હું હમણાં જ જઉં છું. તું જા. બાય. હા બાય. દેવાંશ, જો દિવ્યા, આ બધું તને સારું નથી લાગતું, અને મારા માટે થઈને આ બધું યાર આવી મજાક. સમજુ છું કે તને મારાથી પ્રેમ છે, પણ એવું તને લાગે છે, મને નહીં. કારણ કે તને જો પ્રેમ હોત ને તો તારે આવ્યા પછી હું તારી આગળ પાછળ આટલી મહેનત કરી તો તે એટલીસ્ટ વાત તો કરી હોત. કંઈ નહીં, આ બધી જૂની વાતો યાદ કરીને કોઈ મતલબ નથી. પણ દેવાંશ, હું માનું છું કે તને સમજવામાં હું ઘણી મોડી પડી,
તું મને નહીં પણ પોતાને સમજવામાં પણ મોડી પડી રહી છે. જે મને આટલું ક્લિયર કટ દેખાય છે એ તને કેમ નથી દેખાતું? શું? એ જ કે થપ્પડ મારવાનો તને ગિલ્ટ છે, પ્રેમ નથી યાર. અત્યારે હું એવી વ્યક્તિ સાથે છું જે ઘણા ટાઈમથી મને પ્રેમ કરે છે અને હવે એ પણ મને ગમે છે અને હવે તને પાછો પ્રેમ થઈ ગયો. આટલી સરળતાથી પ્રેમ ના થાય. તું સમજી શકું છું કે આપણને મનગમતી વ્યક્તિ જ્યારે અચાનકથી કોઈ બીજા જોડે જતી રહે તો જૂની લાગણીઓ ઊભી થાય, દુઃખ થાય, પણ આને પ્રેમ ના કહી શકાય. તું ખોટું સમજી રહ્યો છે. ના, સાચું સમજવાનો વારો હવે તારો છે. અને એક ફ્રેન્ડ તરીકે હું હંમેશા તારી જોડે જ રહીશ. પછી શું થયું? પછી શું? દિવ્યાની એક્ઝિટ. પણ આ દેવકીને કોણ સમજાવશે? એટલે એમ કે દેવકીના બાપા કેટલા સારા યાર. મને કેવો પ્રેમથી સમજાયો. મહેતા સર કેટલા સારા છે. બે યાર આનું ઇમોશ ડોફરાઈ ગયું છે. બે ડોફરાઈ નથી ગયું યાર. એમની વાત સાચી છે. આપણે હજુ કેટલા નાના છીએ ને આપણે કેટલા બધા કામો કરવાના છે યાર. ને અત્યારથી આપણે બધા લફડા કરશું. અરે પણ બધું બરાબર જ તો ચાલે છે ભાઈ. કશું બરાબર નથી ચાલતું. આ બધું છે ને હોર્મોનલ ચેન્જીસના કારણે થાય છે. હાર્મોનિયમ બે યાર હું બોલે છે યાર આ? હું સાચું જ બોલું છું. મારી વાત સાંભળ કિશનિયા, ઉજાડીને છોડ દે. સાચું કહું છું. પિન્ટુ તું પેલીને છોડ દે. મને લાગે છે ને આનું દિમાગ છે ને ફરી ગયું છે. મહેતા સાહેબે કીધું ને એમાં. ના, હું વિચારું છું કે દેવકીને મૂકી દઉં યાર. ને હજુ તો અમારે ચૂપ, એકદમ ચૂપ. અને હું પણ મારી પૂજુને નહીં છોડું. ઓકે? હા, અમારું બધું સેટ જ છે ઘરેથી. અને હું એ મારા વારી નહીં સોરવાનું. તાર તો હું એક આવે ને એક જાય. તારા વાદે હું મારું નહીં બગાડવાનું. મારા આખી જિંદગી ઓઢા નહીં રહેવું. અને માર તો એક નાનપણનું સપનું છે કે હું પપ્પા બનું. એ પપ્પાવાળી. હા, એટલે- અત્યારે આનું જો ને ભાઈ. એટલે હું મારા વારી નહીં સોરવાનું, બરાબર? એ કન્યા આન ડોફરાઈ ગયું છે, આપણે નીકળીએ. હેડ મારા અલા, વાત તો- થઈ જાય ને આમ. હા, હું બે યાર કેટલો મહા મુસીબત વાળો સવાલ છે. એક તો યાર મોટાની વાત માનીને કોઈ છોકરીને બી દુઃખી ના કરી શકું અને દેવકી માટે એના પપ્પાને યાર શું કરું? તમે શું જુઓ છો? તમે જ કહો શું કરું યાર? છોડી દઉં કે કન્ટિન્યુ કરું? અરે તમે જોવો શું છો? જવાબ આપો. શું કરું?